ની નગરીની અંદર એક વિદ્વાન બ્રાહ્મણ એટલે સ્રોત સ્માર્તેસુ નિષ્ણાંતો જેમ આત્મદેવ હતો એટલો વિદ્વાન બ્રાહ્મણ, પણ એક જ તકલીફ, સંતાન નહીં. કીધું કે મારે સંતાન તો ગમે ત્યાંથી જોઈએ છે, સંતાનની મને ક્યાંકથી પ્રાપ્તિ થવી જોઈએ. છેલ્લે એક દિવસ એના ગુરુદેવ એની ઘરે આવ્યા અને ગુરુદેવ છે ને એ બધા વસ્તુનો રસ્તો બતાવે. ગમે એ મુશ્કેલીનો રસ્તો છે ને તમારા ગુરુજી પાસે જાઓ એટલે તમને પ્રાપ્ત થઈ જાય. ગુરુદેવ એની ઘરે આવ્યા, કીધું કે વિપ્રદ એટલો બધો મૂંઝાયેલો છે? તો કે ગુરુદેવ આપની દયાથી બધા પ્રકારના સુખો મારી પાસે છે, પણ એક વાતથી હું દુખી છું. એ દુખી છું કેના માટે? તો કે મારે ત્યાં સંતાન નથી. અને ગુરુદેવ એવો કઈ રસ્તો બતાવો કે મને પુત્રની જ પ્રાપ્તિ થાય. કેમ કે મારી પાસે એટલું જ્ઞાન છે, એ જ્ઞાનનો વારસો મારે દેવા માટે કોઈક પાત્ર તો જોઈએ. ગંગાજળ હોય, ગંગાજળ, એ ગંગાજળને તમે ગમે એટલું પવિત્ર હોય પણ કોક કૂતરાના હાડકાની અંદર આપીને દેશે તો પીશો નહીં. કેમ? પવિત્ર છે પણ પાત્ર ખોટું છે. આને એમ થયું કે મારા સંતાનને હું મારા જ્ઞાનનો વારસો દઉં, એ મારા વેદનો વારસો દઉં, પણ એવો કોક પાત્ર પુત્ર મને પાકે ને તો હે ગુરુદેવ તમે મારી ઉપર એવી દયા કરો. ગુરુદેવ કીધું કે એક કામ કર, તું શિવનું ભજન કર, શિવજીનું એ ધ્યાન ધર અને શિવજી તને પ્રસન્ન થઈને વરદાન આપશે. ગુરુદેવની આજ્ઞાને શિરોમાન્ય રાખી અને એ કાશીનો બ્રાહ્મણ ગંગા કિનારે જઈ અને જપ તપ કરે છે ને જપ તપના પ્રભાવથી શિવજીએ એને દર્શન દીધા. જેવા શિવજીએ દર્શન દીધા, કીધું કે મારે એક પુત્રની જરૂરિયાત છે. હે મહાદેવ તમે તો ભોળિયાનાથ છો ને એમાં અમારા બ્રાહ્મણના તો તમે ઈષ્ટ છો, તો હે પરમાત્મા મારે એક પુત્ર જોઈએ. મહાદેવે કીધું કે બે ઓપ્શન આપું છું, કેવો પુત્ર જોઈએ? પેલો ઓપ્શન કે ઓછું જીવશે પણ સારો હશે, સુપુત્ર હશે. અને બીજું ઓપ્શન આપ્યું લાંબુ જીવશે પણ કુપુત્ર હશે. આને એમ થયું કે મારે તો વેદનો વારસો દેવો, ઓછું જીવે તો હાલશે પણ પાત્ર હોવું જોઈએ. કુપુત્રને રાખીને મારે શું કરવું? કીધું કઈ વાંધો નહીં, દીકરો આવશે તને. તથાસ્તુ કહી દીધું. પછી ચોખવટ કરી કે દીકરો આવશે પણ 5 વર્ષ જ જીવશે. અરે રે રે રે, હે મહાદેવ 5 જ વર્ષ જીવશે? 5 વર્ષમાં મારે એને જ્ઞાનનો શું વારસો દેવો? તો કે નહીં, હવે તને તથાસ્તુ કહેવાય ગયું, તને વરદાન દેવાઈ ગયું, દીકરો આવશે પણ 5 જ વર્ષ જીવશે. કાંઈ વાંધો નહીં, મહાદેવની પ્રસાદી છે ને શિરોમાન્ય રાખી અને બ્રાહ્મણ ત્યાંથી નીકળી ગયો. અને ભગવાન મહાદેવના પ્રસાદથી એને ત્યાં દીકરાની પ્રાપ્તિ થઈ, પુત્ર જન્મ થયો. પુત્ર જન્મ થયો એટલે એ રાજી થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. 4 વર્ષ થયા એટલે યાદ આવ્યું કે ઓહો મારો દીકરો તો 5 વર્ષે મરી જવાનો છે ને. 4 વર્ષ થયા એટલે દીકરા પ્રત્યે મોહે બંધાઈ ગયો. બહુ દુઃખી થઈ ગયો કે ઓહો હમણાં 1 વર્ષની અંદર મારા પુત્રનું મૃત્યુ થશે. પાછો એના ગુરુદેવ પાસે ગયો કે હે ગુરુદેવ તમારી આજ્ઞા પાડીને મેં શિવજીનું ભજન કર્યું ને શિવજીએ મને પુત્રની પ્રાપ્તિ કરાવડાવી, પણ એ પુત્ર 5 વર્ષનો થઈને મૃત્યુ થઈ જશે. હે ગુરુદેવ 4 વર્ષ થઈ ગયા, હવે 1 જ વર્ષ રહ્યું, મને કોઈ એવો રસ્તો બતાવો કે મારા દીકરાનું આયુષ્ય વધી જાય. કીધું ને ગુરુજીની પાસે જાવ એટલે ગુરુજી ગમે એ મુશ્કેલીનો તમને ને મને રસ્તો બતાવનારા છે. ગુરુદેવે કીધું કે એક કામ કર, તું કાશીની અંદર અન્નક્ષેત્ર ખોલ. કેમ કે રોટલો ત્યાં હરી ઢુકડો, જેમ રોટલો ખવડાવીશ ને કોક સંત તારા એ આંગણાની અંદર આવી જશે અને તારા દીકરાને આશીર્વાદ આપી દેશે. એ આશીર્વાદથી એ મહાદેવનું વરદાન પણ અફળ થઈ જશે. આને મનમાં વિચાર કર્યો કે અન્નક્ષેત્ર ખોલું અને બધાને જમાડું. એ જ ક્ષણે એ ગુરુદેવની આજ્ઞાને શિરોમાન્ય કરી એ બ્રાહ્મણ કાશીની બજારની અંદર અન્નક્ષેત્ર ખોલે છે. અન્નક્ષેત્ર ખોલે, બધાને આવકારો આપે, એ આવો મારે અહીંયા જમો, પ્રેમથી પગ ધોડાવીને જમાડે છે. અને રોટલો જમાડવામાં એટલો તન્મય બન્યો, ખ્યાલ જ ન રહ્યો વરસ દી કેમ નીકળી ગયો. આ બાજુ વરસ પૂરું થવા આવ્યું, છેલ્લા 5 દિવસ રહ્યા અને યાદ આવ્યું ઓહો હમણાં 5 દિવસની અંદર તો મારા દીકરાનું મૃત્યુ થઈ જશે. કોઈ હજી એવું સંત મહાપુરુષ નથી આવ્યું કે જે મારા દીકરાને આશીર્વાદ આપે. હજી વિચાર કરતો હતો ત્યાં સપ્ત ઋષિ ત્યાં આવ્યા.
સપ્તર્ષિ આવ્યા કે ભાઈ અમારે હરિહર કરવું છે, જમવું છે, તો કે એના માટે જ આ પાંગત ખોલી છે મહારાજ, આવો પ્રેમથી પધારો, પ્રેમથી તમે ભોજન ગ્રહણ કરો. એમ કરી સપ્તર્ષિઓને જમવા માટે બેસાડ્યા છે. જમાડીને એને લાગ્યું કે આ કોક તેજસ્વી પુરુષ છે, જો આના શરણમાં જઈશ તો મારા દીકરાનો ઉદ્ધાર થઈ જશે. આ બાજુ જેવા જમી લીધા, હજી જમીને ઊભા થતા ત્યાં જમવાની ઉર્જા એ બ્રાહ્મણના શરીરની અંદર હોય, એ દીકરાને તરત પગે લગાડી દીધો. જેવો પગે લગાડી દીધો ઓલા એના મોઢામાંથી નીકળી ગયો આયુષ્યમાન ભવ. હજી ઉભા રહ્યો, આમ જ સાંભળજો, હજી લાંબી છે કથા. જમાડી દીધા, જમીને જ્યાં પગે લગાડ્યા ત્યાં આયુષ્યમાન ભવનો આશીર્વાદ નીકળી ગયો. પછી બ્રાહ્મણે ચોખવટ કરી કે આને તો શિવજીનું વરદાન છે કે 5 જ વર્ષ જીવશે. સપ્તર્ષિને એમ થયું કે ઓહો, આ તો અમે હલવાણા, હવે ભગવાનના વરદાનનો ભંગ કરીએ તો અમે દોષમાં આવીએ, અમારે દોષમાં નથી આવવું. સપ્તર્ષિઓ યુક્તિ કરી કે કામ કરો, એ દીકરાને અહીં આવવા દો, જોજો એક ભજનથી તમારો દીકરો ક્યાંથી ક્યાં પહોંચી જાય. એ સપ્તર્ષિઓ એ દીકરાને લઈ ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કીધું કે ઓહો સપ્તર્ષિ, આ કેનો દીકરો છે? તો કે આ દીકરો ખબર નહીં, પણ આની અંદર કંઈક તેજ એવું હતું કે અમને એને રમાડવાનું મન થઈ ગયું ને એને રમાડવા માટે આવ્યા. અને સપ્તર્ષિએ એ દીકરાને રમાડતે રમાડતે બ્રહ્માજીના પગે લગાડી દીધો. યોગાનું યોગ બ્રહ્માજીથી પણ નીકળી ગયું આયુષ્યમાન ભવ. સપ્તર્ષિ નીકળી ગયા અને બ્રહ્માજી હલવાઈ ગયા કે હવે તમે જાણો ને શિવજી જાણે. શિવજીએ વરદાન આપ્યું હતું અને અમે વરદાન ભંગ કર્યું હતું, પણ હવે તમે વરદાન ભંગ કરી નાખો એટલે તમે જાણો ને શિવજી જાણે. બ્રહ્માજી મૂંઝાણા કે ઓહો, શિવ વરદાનના ભંગનો તો બહુ મોટું પાપ છે, એ મારે ન લેવાય. બ્રહ્માજી હામી યુક્તિ કરી, ઈ કે લાવો એ દીકરાને મારે હવે રમાડવો છે. એમ કરીને ઈ લઈ ગયા. એક ભજનથી તમારો દીકરો સપ્તર્ષિ પાસે રમે, બ્રહ્માજી પાસે રમે ને હજી જોજો ક્યાં ક્યાં રમે. તેડીને બ્રહ્માજી લઈ ગયા કૈલાસ પર્વત ઉપર, એ ભૃજંગ શિખર ઉપર જ્યાં મહાદેવ ભોળિયો નાથ બિરાજમાન હતા, ત્યાં બ્રહ્માજી છોકરાને રમાડતા રમાડતા આવ્યા. ત્યાં શિવજીએ જોયું, બ્રહ્માજી આ કેનો પુત્ર છે? તો કે પૃથ્વી લોક ઉપર હું વિચરણ કરવા માટે ગયો તો મહારાજ, અને ત્યાં તેજસ્વી બાળકને જોયો. હજી 4 વર્ષનો જ છે, 4-4.5 વર્ષનો હશે, પણ મને જોઈને એની પ્રત્યે પ્રીતિ લાગી, મને એને રમાડવાનું મન થઈ ગયું, એટલે હું રમાડવા માટે લઈ આવ્યો છું. એમ કરતા કરતા બ્રહ્માજીએ રમાડતે રમાડતે શિવજીને પગે લગાડી દીધું. શિવજીએ આયુષ્યમાન ભવ. બ્રહ્માજી છટકી ગયા, સપ્તર્ષિ છટકી ગયા. શિવજી કહે હવે તમારા કર્યા તમે ભોગવો, તમે આશીર્વાદ દીધો તો કે 5 વર્ષ જીવશે. શિવજીને યાદ આવ્યું કે ઓહો સાચી વાત છે, મેં આને 5 વર્ષનું આયુષ્ય દીધું. કઈ વાંધો નહીં, હવે એને તમે અહીંયા જ રાખો, આ બાળક બહુ સુંદર છે, મને બહુ ગમે છે. એ કૈલાસમાં જ રખવી દીધું બાળકને. એ કાશીમાંથી કૈલાસે પહોંચ્યો એ બાળક, અને કૈલાસમાં કીધું કે ત્રંબક મંત્ર આવડે છે? તો કે હા બ્રાહ્મણનો દીકરો છું, ત્રંબક મંત્ર તો આવડે જ ને. તો કે એર્યું શિવલિંગ, જ્યાં ભજન કર, અને જ્યાં હાથમાં લોટો દઈ, એક બિલ્વમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર, એ લોટો લઈને જ્યાં મોકલો શિવજીની પૂજા કરે છે. અને હા બરાબર ઈ દિવસ આવ્યો જે દિવસે મૃત્યુ થવાનું હતું. જે દિવસે મૃત્યુ થવાનું હતું એ દિવસ આવ્યો એટલે યમના દૂતો આવ્યા. યમના દૂતોએ આવીને એ પાસ ફેંક્યો મૃત્યુનો એ બાળક ઉપર, અને બાળક એકદમ ગભરાઈને ભયભીત થઈ ગયો. શિવલિંગને આલિંગન આપીને ચોટીને એની ઉપર સૂઈ ગયો. શિવલિંગ ઉપર આપણે ચિત્રજી જોયા હોય, શિવલિંગ ને ચોટેલો એક બાળક એ સૂતેલો હોય, એ ચોટીને સૂઈ ગયો અને રડવા લઈ ગયો એકદમ. અને રડવા લાગ્યો તો ઓલો ભોળોનાથ ધ્રુજી ગયો કે ઓહો મારી શિવલિંગને ચોટીને બાળક રડે, અને એના મા બાપ નથી. જે મા બાપ ન હોય એ છોકરા તમને હાચવવા આપી જાય, એની જવાબદારી તમારી વધી જતી હોય છે. અહીંયા એ કાશીના બ્રાહ્મણનો દીકરોને શિવજી પાસે હાચવવા દીધો હતો. શિવજીને એમ થયું કે ઓહો મારા કૈલાસમાં આવીને રડે, રડવા ન દેવાય. દોડીને ગયા. કોણ છે? તો કે યમના દૂતો છે. મહારાજ આપની આજ્ઞાથી કે 5 વર્ષ પૂરા થયા એટલે એનો જીવ લેવા માટે અમે આવ્યા છીએ. ઠપકો આપ્યો છે શિવજીએ કે નહીં, એટલે તમે જાણો તો ખરી, મેં 5 વર્ષનું આયુષ્ય આપ્યું હતું મંજૂર. હા મેં 5 વર્ષનું આયુષ્ય આપેલું છે, પણ જુનાગઢના 100 રૂપિયા ને યુકે ના 100 રૂપિયામાં ફેર ને. અહીંના 100 રૂપિયા લ્યો ને ત્યાંના 100 રૂપિયા લ્યો, 100 પાઉન્ડ લ્યો, એમાં ફેર ને. એમ
કૈલાસના 5 વર્ષ અને પૃથ્વીલોકના 5 વર્ષ એમાં ફેર મહારાજ. બ્રહ્માજીની 4 યુગની ચોકડી પૂરી થાય ત્યારે આ કળિયુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળિયુગ, આ 4 યુગની એક ચોકડી પૂરી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ કે એક રાત થાય. આવા બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે શિવજીની એક પલ જાય, એક પલ. હવે કેલ્ક્યુલેટરના હિસાબ માંડો, ક્યાંય નો આવે કેલ્ક્યુલેટરમાં હિસાબ. આવા શિવજીના 5 વર્ષ કૈલાસના ઈ મેં એને દીધા હતા. હે મહારાજ, ઈ ચિરંજીવી છે, જે માર્કંડેય ઋષિ કહેવાના. એક એ જમવાના, એ રોટલાના પ્રતાપથી, એક તન્મયતાથી કરેલા ભજનને કારણે તમારું બાળકનું 5 વર્ષનું આયુષ્ય હોય 500 વર્ષનું થઈ જતું હોય છે. બીજા કોઈ નહીં, માર્કંડેય ઋષિ. એ બાળક બીજું કોઈ નહીં, માર્કંડેય ઋષિ હતા, જેણે દેવી ચરિત્રો લખ્યા, માર્કંડેય પુરાણ લખ્યું, અને છેલ્લે સપ્ત ચિરંજીવી છે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાંશ્ચ, વિભીષણ, કૃપઃ, પરશુરામશ્ચ, સપ્તે તે ચિરજીવિન. એનાથી એક સ્ટેપ ઉપર પુગાડી દીધા માર્કંડેય ઋષિને. આજ પણ કોઈના જન્મદિવસની પૂજા, અત્યારે તો કોઈ કરતું નથી, પણ જન્મદિવસની પૂજા પણ લખેલી છે, માર્કંડેય પૂજા જેને કહેવાય. માર્કંડેય મહાભાગ સપ્તકલ્પાંત જીવિન, આયુ આરોગ્ય ઐશ્વર્ય દેહી મે મુનિ પુંગવઃ. આયુષ્યની પ્રાપ્તિ કરવી હોય તો માર્કંડેય ઋષિને પૂજવા પડે. એ બીજા કોઈ નહીં, આ ભજનનું પ્રતાપ, આ તન્મયતાથી કરેલું એ સ્મરણ એના પિતા દ્વારા, અને નિષ્પ્રેમ નિસ્વાર્થ ખવડાવેલો રોટલો માણસને ક્યાંથી ક્યાં પુગાડી દે.